أوصيكم عباد الله ونفسي بتقوى الله. عزيزان محترم, જુવાના ખુબામાં તકવા અને ઇબાદતની વસિયત અને નસીહતની સાથે સૌથી પહેલાં મને પોતાને અને પછી આપ સર્વે મુમીનને તકવાની વસિયત છે. અલ્લાહની યાદ, ખુદાનો ડર, ખુદાનો ગુનાહ કરતી વખતે ખુદાની બીક આ ઇન્સાનની નજાત છે. અલ્લાહ મોહતરમ, આજનો જે આ દિવસ છે, ખાસ કરીને 8 શવાલ તારીખની દર્દનાક અને અલમનાક તારીખ છે, જેને મુસલમાન કોઈ દિવસ ભૂલી નથી શકતા. ખાસ કરીને શિયા અને હૈદરે કરતા આપણે મજાલિસમાં પણ ચર્ચા કર્યા હતા. પણ આ જે તારીખ છે, જેમાં એક એવો સદમો, એવો દાગ આપણને દેવામાં આવ્યો છે, જેને 100 વર્ષ થઈ ગયા છે, પણ હજીની દાગ દિલમાં બાકી છે. દિલ એના માટે રોવે છે, કારણ કે જે લોકો હજ અને ઉમરા માટે જાય છે, એ લોકોને ખબર છે કે જ્યારે જન્નતુલ બકીની અંદર કદમ રાખે છે અને જન્નતુલ બકીની વીરાન કબરોને જોવે છે, જેના અંદર રસૂલુલ્લાહની ઔલાદ અને એક રિવાયત પ્રમાણે શહેઝાદીની પણ કબ્ર છે. શહેઝાદીની કબ્ર માટે 3 રિવાયત છે. રસૂલુલ્લાહની તો ખુદ એમના હુજરાની અંદર, એમના કમરાની અંદર, યા પછી રસૂલુલ્લાહના મિંબર પાસે છે, યા પછી જન્નતુલ બકીમાં. પણ જ્યારે આ ઉજળી કબરોને જોવે છે આપણે, અને એક તરફ રસૂલુલ્લાહનો આબાદ ચમકતો રોઝો હોય, ખરેખર દિલ આપણું ફાટી જતું હોય છે એ વખતે કે આજ રસૂલુલ્લાહની દીકરી ઉપર કોઈ ચરાગ જલાવવા વાળું નથી. રાતના અંધારામાં કબરો વિરાન પડેલી હોય. એવું નથી કે ચરાગ જલાવવા વાળા નથી, પણ મજબૂરી છે, હાલાત એવા છે કે આપણે કંઈ કરી નથી શકતા. જન્નતુલ બકી કોઈ મામૂલી કબ્રસ્તાન નથી. એનું નામ જ તમે જન્નતુલ બકી, એટલા માટે કે એ જમાનામાં આ જગ્યા હતી ને, જમીન બહુ મોટી જમીન હતી અને બહુ ઝાઝા ઝાડ હતા, એટલા બધા ઝાડ હતા. તો આનું નામ જે છે બરાબર, જ્યાં બહુ ઝાઝા પાર્ક હોય ને બગીચા જેવું હોય ને, ઝાઝા બધા આબાદ લીલું લીલું હોય, તો આપણે એને કહીએ કે આ જન્નત જેવું છે, આપણે બોલે ને. એટલા માટે આ જગ્યાને કીધું જન્નતુલ બકી. કેટલી સારી જગ્યા છે. અને અહીંયા આગળ જે છે તારીખનું ઇસ્લામનું એક અઝીમ કબ્રસ્તાન બનાવવામાં આવ્યું, જે રસૂલુલ્લાહની હાજરીમાં બનાવવામાં આવ્યું. કેટલા બધા શહીદોને અહીંયા આગળ દફન કરવામાં આવ્યા. 10,000 પૈગંબરના સહાબીઓ અહીંયા આગળ દફન છે. 10,000 જે રસૂલુલ્લાહના સહાબી છે ને, રસૂલુલ્લાહના સહાબીઓને એક જમાનો જોયા છે. જે લોકો દફન શહીદ થતા યા જે લોકો ગુજરી જતા, બધાને જન્નતુલ બકીમાં લાવવામાં આવતા હતા. રસૂલુલ્લાહની ઔલાદ ક્યાં ક્યાં ઇમામ દફન છે આપણા જન્નતુલ બકીમાં? બીજા ઇમામ, પછી ચોથા ઇમામ, પછી પાંચમા ઇમામ, પછી છઠ્ઠા ઇમામ. 4 ઇમામ. જે લોકો ગયા છે એને ખબર છે કે ખૂણામાં આ બાજુ રાઈટ તરફ અંદર ગયો એટલે તમને જરાક આગળ જમણી તરફ મને ખબર છે. હું ઝિયારત કરતો તો હાથમાં ચોપડી હતી, આમ ખેંચી લીધી મારા હાથમાં. કિતાબ તો અલ્હમ્દુલિલ્લાહ મહિનાથી ઝપટી લીધો, નકર એ આપે ના પાછી, પણ અલ્હમ્દુલિલ્લાહ કિતાબ બચી ગઈ. પણ આપણે સલામ નથી કરી શકતા. એટલો દર્દનાક આપણા દિલમાં કેવો સદમો લાગી વખતે કે આપણે મુસલમાનોને સલામ કરીએ છીએ, રસૂલની દીકરીને સલામ નથી કરી શકતા, રસૂલની ઔલાદને સલામ નથી કરી શકતા. જે લોકો રસૂલુલ્લાહની અઝવાજ કરતા હોય, બીબીઓ ઉમ્મુલ મુમિનીનના નારા લગાવતા હોય છે, એમની કબરોને પણ તોડી નાખી. રસૂલ જ્યારે માસૂમીની કબર ન્યામ જરાક બાજુમાં આવો તો રસૂલુલ્લાહની બીબીઓની કબરો, જરાક આગળ આવો તો રસૂલુલ્લાહના દીકરા ઇબ્રાહીમ 18 મહિનાના હતા, ગુજરી ગયા હતા, એમની કબર. આગળ તમે જાઓ પછી તમે જો
શોદાની કબરો, પછી મોમિનીનની કબરો, હઝરત ઉમ્મુલ બનીન, હઝરત અબ્બાસની માની કબર આ બાજુ છે, આ તરફ. પછી આગળ જાઓ, રસૂલુલ્લાહના મહાન સહાબી ઉસ્માન બિન મઝઉન, ગઈકાલે જરાક મારે ઉસ્માન બિન ઔફ બોલાય કે ઉસ્માન ઇબ્ને મઝઉન બહુ અઝીમ સહાબી હતા રસૂલ ખુદાના, વહાં દફન છે. એને કેવી કેવી હસ્તીઓ દફન છે તમે વિચાર કરો. આ કબ્રસ્તાનની અંદર રિવાયતોમાં છે કે રસૂલ ખુદા વારંવાર જન્નતુલ બકી પાસે આવતા હતા, જન્નતુલ બકીની કબ્રની અંદર આવતા હતા. અને એટલે સુધી કે હઝરતે અકીલના ઘરે જતા, મોલાલીના ભાઈના ઘરે, અને જન્નતુલ બકીના જે કબ્રસ્તાનમાં દફન થયા છે એના હાથમાં દુઆ કરતા હતા, એમની બક્ષિશ માટે દુઆ કરતા હતા. એ કેવા કબ્ર અને કેવા અંદર દફન થવા વાળા ખુશનસીબ કે જેના માટે રસૂલે ખુદા દુઆ કરી રહ્યા છે. રસૂલુલ્લાહની આંખો જોઈ રહી છે કે આ કબ્રસ્તાન મામૂલી નથી. અહીંયા મારી 4 ઓલાદ દફન થવાની છે, મારા 4 દીકરા, 4 માસૂમ, 5 માસૂમ. અગર બીબી પણ કબરમાં દફન હોય, બીબી ફાતિમા, તો 5 માસૂમ. કેવું અસીમ કબ્રસ્તાન. એટલે રિવાયતોની અંદર જુમલા છે કે 70,000 લોકો આ કબ્રસ્તાનની અંદરથી જ્યારે ઉઠશે ને કયામતમાં, તો વગર હિસાબે એ લોકોને જન્નતમાં દાખલ કરવામાં આવશે. આ કબ્રસ્તાન વાળા, એવા દફન થવા વાળા. એટલે સુધી કે રસૂલુલ્લાહ એમ કહેતા, જ્યારે આ કબ્રસ્તાનમાં લોકોને જોતા કે જન્નતુલ બકીના અંદર દફન થવા વાળા અહેલે શફાઅત છે, એટલે કે ખુદ તો જન્નતમાં જવા વાળા છે, એ બીજા લોકોને પણ જન્નતમાં લઈ જવા વાળા છે, બીજા લોકોની શફાઅત કરવા વાળા છે. આ જન્નતુલ બકીના કબ્રસ્તાનમાં દફન થવા વાળા મોમિનની ફઝીલત. આ જન્નતુલ બકીની અંદર અહેલે શફાઅત અને હિસાબ વગર દાખલ થવા વાળા મોમિનીન, મારા અઝીઝો, એટલી બધી ફઝીલત વાળા. એક સવાલ વિચાર કરવા વાળા કરતા છે કે તો પછી શું એના માટે કઈ કોશિશ નથી કરવામાં આવી? આના માટે કઈ નથી કર્યું કે આપણે આ રોઝાઓને ફરી વખત બનાવી શકીએ? ના, એવું નથી મારા અઝીઝો. એના માટે બહુ કોશિશ કરવામાં આવી છે અને આજ સુધી કોશિશ ચાલુ છે. પણ તમને ખબર છે કે અમુક કામ પ્યાર મોહબ્બતથી અને વાતચીતથી થઈ શકતા હોય, જંગથી ના થાય બધા કામ. કારણ કે હુકુમત કોની છે? એ લોકોની છે, એની જમીનમાં છે. ઈરાને આ કોશિશ વારંવાર કરી છે. આયતુલ્લાહ બુરુજર્દીને જ્યારે કુંભની અંદર લાવવામાં આવે છે, આયતુલ્લાહ બુરુજર્દી કુંભના હૌઝાને સંભાળે છે ને, તો આયતુલ્લાહ બુરુજર્દીએ ખાસ પોતાના એક નુમાઇંદા આયતુલ્લાહ તાલેકાનીને સાઉદી અરબ મોકલ્યા હતા અને કીધું હતું કે જાઓ એ લોકો સાથે બેઠક કરો. આ તકરીબન આ વાત છે 60 વર્ષ પહેલાની, 50-60 વર્ષ પહેલા, કે તમે જાઓ એ લોકો સાથે ચર્ચા કરો અને માંગણી કરો કે અમને ઇજાઝત આપે કે જન્નતુલ બકીના રોઝા અમને બનાવી શકે. પૈસા નથી કપતા એ લોકોની પાસે, આપણને પૈસા જરાય નથી કપતા. અમારા અંદર તાકાત છે, અમારા અંદર ઈમાન છે ને અહેલે બેતની મોહબ્બત છે. અમને યકીન છે કે અમારી બાયુ પોતાના ઘરેણા મૂકી દેશે ફાતિમા ઝહરા માટે, માસૂમીની કબરો માટે, એમના હરમને બનાવવા માટે. ઈરાન દેશ અમે તૈયાર છીએ, અમને કોઈની જરૂરત નથી. અમારી વસ્તી બનાવશે, અમે બનાવશું. ખાલી અમને એક ચીજ ગમે છે, રજા. બહુ કોશિશ કર્યા, બહુ સમજાવ્યા, પણ આયતુલ્લાહ તાલેકાનીને રજા ના આપ્યા. આયતુલ્લાહ ખુદે ખુરાસાની આવ્યા, એમને પણ કોશિશ કર્યા. એટલે સુધી કે આજે પણ જ્યારે ઈરાનને મોકો મળે છે આ બારામાં ચર્ચા કરે છે. દુનિયા એમ ન સમજે કે ઈરાન ચૂપ બેઠું છે. અને ઘણા લોકો એમ બોલે છે કે કેમ બૈતુલ મુકદ્દસની આવાજ ઉપાડે છે, જન્નતુલ બકી બારામાં નથી બોલતા. એવું નથી. જન્નતુલ બે વાત છે મારા દીકરો. એક વાત, જન્નતુલ બકીના રોઝા છે ઓલરેડી પડી ચૂક્યા છે ને, તો આગળ કેની વાત કરવાની છે? બનાવવાની વાત કરવાની છે. બૈતુલ મુકદ્દસ છે પડવાનો ખતરો છે, એટલા માટે આવાજ ઉઠાવવામાં આવી રહી છે. બૈતુલ મુકદ્દસ ની મસ્જિદને ગિરાવી દેવામાં આવશે જો આવાજ નહીં ઉઠાવવામાં આવે તો. ઈરાન બૈતુલ મુકદ્દસને બચાવવા માટે એટલી આ માથાકૂટ કરી રહી છે. બૈતુલ મુકદ્દસ પણ આપણું છે, જન્નતુલ બકી પણ આપણું છે.
રસૂલુલ્લાહ બૈતુલ મુકદ્દસ તરફ નમાઝ પઢી આવતા. આપણો કિબલે અવ્વલ છે, પહેલો કિબલો છે આપણો. આપણે કોશિશ તો કરે જે છે એને તો બચાવી લઈએ, એટલી આવાજ ઉઠાવે કે એને તો જે જન્નતુલ બકીમાં જે કરી ચૂક્યા છે 100 વર્ષ પહેલા. અને બીજું 100 વર્ષ પહેલા ઈરાન પાસે શું ઇસ્લામની હુકુમત હતી? શું આપણી હુકુમત હતી શિયાની? કોણ હતા બધા? ઓલા અમેરિકાના પીઠો બધા બેઠેલા હતા, ગુલામી કરવા વાળા શાહ બાદશાહ બધા, જેની પાસે સર ઝુકાવવાની જ આદત હતી, બીજું કઈ આવડતું જ નહોતું. ઈરાન સર ઝુકાવવા વાળું નથી, આજની હુકુમત સર ઉઠાવવા વાળી છે. અને આજની હુકુમતમાં એક તાકાત છે, એમણે દુનિયાને બતાવી દીધું કે હુસૈન વાળા સર ઝુકાવતા નથી, હુસૈન વાળા એટલું સર ઉઠાવે છે કે તમારા સરને ઝુકાવી દે છે. અમે સર ઝુકાવવા વાળા છીએ, હા તમારું સર ઝુકાવવા વાળા છે, ખુદનું નહીં. અને અમારા અંદર અલ્લાહે ઇમામે હુસૈને કરબલામાં એક જઝ્બો આપ્યો છે કે અમે અમારું સર કપાવી દેશું, પણ તાલીમ સામે સર ઝુકાવીને વાત નહીં કરશું. અને અલ્હમ્દુલિલ્લાહ જાતિ ઇન્કલાબ આવ્યો, તમે જો કેમ ફિલિસ્તીન આજ બને બચેલું છે. કેમ આજે બચેલું છે આ બૈતુલ મુકદ્દસ? એટલા માટે કે આપણી હુકુમત છે, એટલા માટે. આ બહુ શું કામ બોલવામાં આવે છે? હલકું દેખાડવા માટે ના, એવું નથી મારા. તો આપણને બધાયને દિલ દુખી છે. હું તો કહું આપણા કરતા વધારે એ લોકોને વ્યાધિ છે. આપણે શું વ્યાધિ કરે છે? આપણે શું કર્યું? મને કહો ને. બીજાઓ માટે બોલવા સહેલા છે, આપણે ખુદ શું કર્યું છે? 8 સવાલ આવે, એક મજલિસ કરે છે આપણે, બરાબર છે ને? બીજું મારા તરફથી કાંઈ નહીં. એ હંમેશા બોલે છે, એ હંમેશા અવાજ ઉઠાવે છે ઝાલિમના ખિલાફ, ઝાલિમના મુકાબલામાં સાથ આપે. મારા અઝીઝો દુઆ કરે આવા લોકો માટે જે કંઈ કરી રહ્યા છે. તો આપણી આ જન્નતુલ બકી મારા અઝીઝો ઇન્શાઅલ્લાહ ને ઈ તમને કહી દઉં કે આપણી ઉમ્મીદ હવે વધી છે ઇન્શાઅલ્લાહ. કારણ કે જેવી રીતના આપણે આજ જે મિડલ ઈસ્ટમાં હાલાત બદલાઈ રહ્યા છે અને આજ એક નવું ઇન્સાન નવી દિશા તરફ જઈ રહ્યો છે ને, બધું બદલાઈ રહ્યું છે, જમાનો આખો ચેન્જ થઈ રહ્યો છે. નજીકમાં આ જે બચ્ચાઓને આપણે બધા જે જીવતા છીએ ઇન્શાઅલ્લાહ એક અલગ દુનિયા જોઈશું, એક અલગ જમાનામાં આપણે દાખલ થશું ઇન્શાઅલ્લાહ. અને આપણે જોશું કે ઇસ્લામની તાકાત શું છે, ઇસ્લામની હુકુમતનો પાવર શું છે. અને જોયું કે આજ માશાઅલ્લાહ દુનિયાએ જોઈ લીધું કે દુનિયાની 2 સુપર પાવર તાકાત છે ઇસ્લામના સામે ઝૂકી રહી છે, ઇસ્લામની તાકાત સામે ઝૂકી રહી છે. ખુદાએ આ પાવર આપ્યો છે, ખુદાએ આ તાકાત આપી છે. અને ઇન્શાઅલ્લાહ જ્યારે આ પાવર દુનિયા જોશે ને તો ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે જન્નતુલ બકીના રોઝા પણ ફરી વખત બનાવવામાં આવશે. પછી આ ગોલમાં પાવર આવશે ને, પછી કઈ જો પહેલાની જેવી હાલત છે. કારણ કે હમણાં તો એ બધા એટલે બધા ડુગડુગી બજાવે છે અને મોટી જોશ દેખાડે છે કે એને ઓલાનો સાથ છે ને પછવાડેથી એના પાવર ઉપર બધા જોશ મારે છે. પછી એ પાવર પણ બાકી નહીં હોય, એ પાવર બાકી નહીં હોય પછી ક્યાં જશે? પછી ઇન્શાઅલ્લાહ બોલમાં વજન આવશે અને આ કામ થશે ઇન્શાઅલ્લાહ, દુશ્મન મજબૂર થઈ જશે. તો મારા અઝીઝો આ 8 શવ્વાલની તારીખ બહુ દર્દનાક તારીખ છે, જેને આપણે કોઈ દિવસ ફરામોશ ન કરવી જોઈએ. હંમેશા જન્નતુલ બકીના રોઝાઓની તામીર માટે આપણે દુઆ પણ કરવી જોઈએ. અને ફરી વખત હું પહેલા ખુતબામાં જે નહોતા એના માટે જાણ કરી દઉં. મારા જવાન ભાઈઓ, તમે જરાક મોડા આવ્યા એટલા માટે કે આપણે ઇન્શાઅલ્લાહ મસ્જિદની સફાઈનો પ્રોગ્રામ રાખ્યો છે. કાલે સવારે વિક્ટોરિયા અહીં આગળ આપણે આખી મસ્જિદ ઇન્શાઅલ્લાહ સફાઈ કરવામાં આવશે. હવે એક ફર્શ ઉપાડવાના છે, આખી મસ્જિદને ચોખ્ખી કરવામાં આવશે. કાલે બપોરથી નમાઝ જ્યાં સુધી આ સફાઈ થઈ જાય, ફરી વખત ફર્શ લાગી જાય, 3-4 દિવસ માટે ઇમામવાડામાં નમાઝ કરવામાં આવશે, જમાત નમાઝ. અને જવાનો આગળ આવજો, બહેતરીન મોકો છે અલ્લાહના ઘરની ખિદમત કરવા માટે. આ સફાઈનો સવાબ તમને કેટલો મળશે? હું હદીસ બયાન કરી ચૂક્યો, 400 હજનો સવાબ મળશે. જે આમાં ભોગ આપશે એને 400 ગુલામ આઝાદ કરવાનો સવાબ મળશે, 400 રસૂલુલ્લાહની સાથે જંગ કરી હોય એટલો સવાબ મળશે, 400 રોઝા રાખવાના સવાબ મળશે. આ બધો સવાબ છે. એના સિવાય ઘણી બધી હદીસ બયાન કર્યો, પણ આ જવાનો માટે એક હદીસ હું દોહરાવી દીધો. કાલ સવારે 8:30 વાગે ઇન્શાઅલ્લાહ ને કાલથી નમાઝ ઇમામવાડામાં અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે. પરવરદિગારે આલમ આપણને બધાઈને અહેલે બેત અલૈહિસ્સલામના વફાદાર અને સાચા બાઅમલ શિયા બનવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. અમોને અમારી જવાબદારી અદા કરવાની તૌફીક અતા ફરમાવો.
खुदाया हमारा गुनाहों ने माफ फरमाओ, हमारा मरहुमीन ने मग़फ़िरत फरमाओ, मुमिनीन की परेशानियों ने दूर फरमाओ। खुदाया जे मुमिनीन बीमार से तेओने शिफाए कामिला व आजिला अता फरमाओ, हमारा मरहुमीन ने मग़फ़िरत फरमाओ। जे मुमिनीन मुश्किलात में गिरफ्तार से तेओनी मुश्किलात ने आसान फरमाओ। जे जवान दिकरा ने दिकरी व शादी ने लायक से तेओ बाबे सारा रिश्ता फराहम फरमाओ। जन्नतुल बकीना रोज़ाओं ने तामीर का असबाब फराहम फरमाओ। पर अल्लाह जे ज़ालिमों ने दुश्मनों ने जुल्म करिया शे अहले बैत ना हरम ने रोज़ाओं ने गिराविया शे तेओने ज़लील व खारा ने निस्त व नाबूद फरमाओ। इस्लाम ने मुस्लिमीन ने खास कर ईरान ना मुमिनीन ने मुजाहिदीन ने हिज़्बुल्लाह ने नुसरत हिफाजत अने मदद फरमाओ। तेओने बेहतरीन कामयाबी अता फरमाओ। दुश्मनान इस्लाम ने ज़लील व खार अने निस्त व नाबूद फरमाओ। आले सऊद ने ज़लील व खार अने निस्त व नाबूद फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ। अने इमाम ना मददगारों मा शामिल फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन अहद। सदक़ल्लाहुल अलीयुल अज़ीम।